નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સ્માર્ટ સિટી રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે આરએમસી જ રમત કરી રહી છે। પાણીનો ગેરકાયદે ધંધો કરનારા સામે લાલાખ કરતી આરએમસીએ શહેરીજનોના જીવ જોખમમાં મૂક્યા છે। પાણી વિતરણની વ્યવસ્થા અંગે વાહવાહી લૂંટતા કમિશનરના દાવા પોકળ સાબિત થયા છે। રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીની પોલ છતી થઈ છે। આરએમસીએ મે 2025માં લોકો બીમાર પડે તેવું બેક્ટેરિયાયુક્ત પાણીનું વિતરણ કર્યું હતું। વેસ્ટ ઝોનમાં 13, સેન્ટ્રલ ઝોનમાં 4 અને ઈસ્ટ ઝોનમાં 5 પાણીના સેમ્પલ ફેલ થયા છે। આરએમસીની વેબસાઇટમાં એપ્રિલ 2025 પછી સીધો જૂન મહિનાનો રિપોર્ટ અપલોડ થયો છે। મે 2025માં સૌથી વધુ પાણીના સેમ્પલ ફેલ થયા જેનો રિપોર્ટ છુપાવ્યો છે। આરએમસીના આરોગ્ય કેન્દ્રમાં પાણીજન્ય રોગચાળાના દર મહિને 1100 જેટલા કેસ પણ નોંધાય છે। કોર્પોરેશન દ્વારા રાજકોટમાં શુદ્ધ પાણી વિતરણના દાવા તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વીટીવીની ટીમ છે તે હાલ જે ગોકુળધામ વિસ્તારમાં પહોંચી છે ને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। જે પ્રકારે આ પાણીનું હમણાં જ થોડી વાર પહેલા જ વિતરણ થયું છે, પરંતુ જે આ પાણીમાં ફીણ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે, કારણ કે લોકો આ પીવાનું પાણી છે તે ભરતા હોય છે અને પીવા માટે આ પ્રકારનું પાણીનું વિતરણ થાય છે। એટલે કે કોર્પોરેશનની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી જે આ દૂષિત પાણીની ફરિયાદો છે તે જનરલ બોર્ડમાં પણ ઉઠી છે અને કોર્પોરેશનના કમિશનર દ્વારા પણ ફિલ્ડમાં ચકાસણી છે તે કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ કમિશનરના દાવા છે તે પોકળ સાબિત થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ વીટીવીના કેમેરામાં કેદ થઈ રહ્યા છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। બેન, શું નામ છે ને આ વિસ્તાર કયો કહેવાય? મારું નામ છે સરલાબેન પાટડિયા। હું ગોકુળધામ આવાસ યોજનામાં રહું છું અને કેટલા ટાઈમ થયા આ ગંદુ પાણી આવે છે, પણ અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ સ્થાનિક વાળા અહીંયા જવાબ દેતા નથી અને કોઈ અહીંયા તપાસ કરવા આવતા નથી। તો એને કયો કે રજૂઆત તો કરેલી જ છે અને અમે આ પાણીથી અમે બધા બીમાર પડ્યા છીએ અને પાણી પૂરતું આવતું નથી અને કોઈ પણ અહીંયા જવાબ દેતું નથી। મેસેજ કરું છું આરએમસીમાં પણ તોય એનો જવાબ આવતો નથી। કેટલા વોર્ડ નંબર આ કયો કહેવાય? 12 નંબર। હા, 12 ચોક્કસથી 12 નંબરનો વોર્ડ છે। બહેનો છે, બેન શું કહેશો, કેટલું દૂષિત પાણી આવે? બહુ ખરાબ પાણી આવે છે। આમાં પાણી પી નથી શકતા, છોકરા માંદા પડે છે। રજૂઆત કરી તો હા, તોય નથી આવતા કોઈ। ચોક્કસથી અન્ય બહેનો, બેન શું કહેશો, કેવી તકલીફ પડે આ પાણી ખરાબ લઈ શકાય કે? ખરાબ બહુ જ પાણી છે ને, આ પાણી ઉપયોગમાં લઈ શકાય એમ જ નથી। આમાં બીમાર પડી જવાય। બધા બીમાર પડે છે એવું છે? હા, શું હોવું જોઈએ? શુદ્ધ પાણી આપવું જોઈએ? શુદ્ધ પાણી હોવું જોઈએ। ચોક્કસથી અન્ય મહિલા, બેન શું કહેશો, શું પાણી કેવી રીતનું આવે છે બહુ અત્યારે? ખરાબ ને ધીરુય બહુ આપે છે, પાણી પૂરું થતું જ નથી કોઈ માટે અને પાણી એટલું ફીણા વાળું આવે કે આપણે પી જ ન શકીએ, બીમાર પડો બીમાર એટલે આ પડે। દૂષિત પાણી હા હા બાળકો બીમાર થાય છે? હા, બાળકોય બીમાર પડે અને જીવાતુંય આવે જ છે। તો શું કરો પછી? વૈકલ્પિક વ્યવસ્થા તો અમે ગણેથી ગાડીને પીએ અને એક દીનું પાણી આજે કાલે એમ કરીને પીએ છીએ। હા, એકાત્રે પીએ છીએ। વેરા તમે ભરતા હો, પાણી બિલ ભરતા તોય આવું પાણી આવે છે। ફીણા તો બહુ જ આવે, જાણે કપડાના ધોયેલું પાણી કેવું હોય એવું પાણી આવે છે પાણી ટાણે, અને પેલા તો ગટર વાળું જ પાણી આવે છે। રજૂઆત કરી હતી કોર્પોરેશનને? હા, કઈ રીતે કોઈ નથી આવતું। ચોક્કસથી સ્થાનિક મહિલાઓ છે તે ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા કરી રહી છે, કારણ કે જે પ્રકારનું પાણી આવે છે, ફીણ વાળું પાણી આવે છે ને તેને જ લઈને સવાલો છે તે અનેક ઉભા થઈ રહ્યા છે। જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે અમે શુદ્ધ પાણી આપીશું, પરંતુ જે પાણી વિતરણ તાજેતરમાં થયું છે, ટૂંક સમય પહેલા જ થયું છે ને ત્યારબાદના આ દ્રશ્યો છે, લોકોએ જે આ પાણી છે તે ભરતા હોય છે, પરંતુ આ પ્રકારનું પાણી છે તે વોર્ડ નંબર 12માં વિતરણ કરવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જનરલ બોર્ડમાં પ્રશ્નો તો કોર્પોરેટરો દ્વારા ઉઠાવવામાં આવે છે, પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ ન થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ વીટીવીના કેમેરામાં કેદ થયા છે, કારણ કે કોર્પોરેશનના જે કમિશનર છે તે તાજેતરમાં જ ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણી જે વિતરણ કેન્દ્ર છે ત્યાં ગયા હતા અને તેમને પાણીના સેમ્પલ છે તે પણ જોયા હતા, પરંતુ જે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। મહિલાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે કહી શકાય છે કે જે સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે પાણી વિતરણ કેન્દ્ર છે ત્યાંથી પાણી જે પ્રકારનું આવે છે અને તેના જ કારણે જે સ્થાનિકો છે તેમને આ પ્રકારનું પાણી પીવા માટે તેઓ મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે હાલ
રાજકોટમાં જોવા મળી રહી છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.